ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે આજે યોજાઈ છે। તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ઠેર ઠેર સોસાયટીઓમાં બહેનો દ્વારા રંગોલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો સમય સોસાયટીમાં રંગોલીનો કાર્યક્રમ જે છે તે યોજવામાં આવ્યો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો 8 થી 10 બહેનો દ્વારા આ રંગોલી સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો। ત્યાં સોસાયટીના સભ્યો અને ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના ઘડીઓ ગણાઈ રહી છે। ગણતરીનો ટાઈમ બાકી રહ્યો છે, કેમ કે સવારે 8 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યાની અંદર વિશ્વ લેવલે પૂરા દેશ ઇંતજાર જે કરી રહ્યો છે। હવે કાલે આપણી ઘડીનો આતુરતાનો અંત આવશે અને ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે। ત્યારે ગુજરાત પણ કેમ પાછળ રહે એ બી બહુ જોવું રહ્યું। ગુજરાતમાં અમદાવાદ અને નરોડા વિધાનસભા ક્ષેત્રમાં અલગ અલગ લોકો અને આજે બહેનો મારી પાછળ ઊભી છે। અહીંયા આગળ એક કેમેરા પર્સનને કહીશ કે તમને એ રંગોળીના જે દ્રશ્ય બતાવે, કેમ કે અહીંયા આગળ જે પોતાની આખા દિવસની જે મહેનત, તન તોડીને મહેનત ભગવાન શ્રી રામની જે પ્રતિમા એમને જે બનાવી છે રંગોલી દ્વારા, એ બહુ સુંદર છે। અમને જે તમે અલગ અલગ તમને જે પ્રતિમા બતાવી છે એ લોકોએ રંગોલી દ્વારા પોતાની કલાકારનું જે કલાકાર હોય છે એ કલાને પોતાને આર્ટને એક કલાને જન્મ આપ્યો છે। આવી છે અલગ અલગ દરેક વસ્તુની અંદર ભગવાન શ્રી રામ અને સીતાજીની જે પ્રતિમા બનાવી છે એની અંદર તમામ જે વસ્તુનો ખ્યાલ રાખ્યો છે। હાથમાં બાણ છે, ગળામાં રુદ્રાક્ષની માળાનો પણ એમને ખ્યાલ રાખ્યો છે। આપણી સાથે તમામ બહેનો છે જેમને પૂરે દિવસ આખી જે મહેનત કરી છે એમની સાથે છે। કોણ અમારી સાથે વાતચીત કરશું? શું નામ તમારું કહેશો અને જગ્યાનું એડ્રેસ? અને શ્રી માઇટ્સ નિકોલ ડીમાર્ટ પાસે। બેન, કેટલા લોકો સવારના આ યાત્રામાં જોડાયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ કરી? મેક્સિમમ 5 થી 7 લોકોએ સ્ટાર્ટ કર્યું હતું, પછી ધીમે ધીમે આખા સોસાયટીના તમામ લોકોએ અમને મદદરૂપ હતા આ રંગોળીમાં। કેટલી રંગોળી તમે કરી છે? મેક્સિમમ 4 થી 5 જગ્યાએ ડ્રો કરેલું છે, રંગોળી બનાવેલી છે અને એક શ્રીરામનું અયોધ્યા નિમિત્તે જે મંદિરનું સ્થાપન થયેલું એ નિમિત્તે અમે રંગોળીનો કાર્યક્રમ બનાવેલો। તમે કીધું કે 5 થી 6 બહેનો ખાસ કરીને મહેનત કરી છે અને આર્ટ તમારું જે કલા છે એક હાથની કલા છે। તમે અલગ અલગ રૂપ આપ્યું છે, માથા મંદિરની જે પ્રતિમા બનાવી છે, ત્યાં પણ ભગવાન શ્રી રામની પ્રતિમા બનાવી છે। ત્યારથી વિચાર આવ્યો અને તે આ વખતે જ કરી જ જવું છે, કેમ કે આખા દેશ દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે। અયોધ્યાનું જ્યારથી આ રામ મંદિરનું જે સ્થાપન થયું ત્યારથી વિચાર હતો કે કંઈક કરીને બતાવી સોસાયટીમાં કે જેથી કરીને લોકો જાગૃત બને। શું કહેશો? બેન સાથે વાતચીત કરશું। હાથમાં રામ છે કે સીતા છે? હાથમાં સીતા છે, પણ સવારની રંગોળીમાં મદદ કરે છે અમને। બધા છોકરાએ બહુ અમને સપોર્ટ કર્યો છે। ઓકે ઓકે, શું નામ? મારું નામ જાનકી છે। બેન, શુભ નામ તમારું? કાજલ। તમે પણ શું કર્યું? અમે કલર પૂર્યા। કલર પૂર્યા છે? ખરેખર કલર પૂરવાનું જીવનની અંદર બહુ મહત્વનું કામ છે। અગર તમારી જિંદગીમાં પણ જે કલર ના હોય તો આખી જિંદગી બેરંગ થઈ જાય છે। તો કલરનો જીવનથી લઈ અને મૃત્યુ સુધી બહુ મોટો ફાળો હોય છે। જીવનની અંદર પણ એક ઘરમાં પણ એક કલર હોવો જોઈએ। કલર ના હોય તો બે કલરનું ઘર પણ અને જીવન પણ શાંતિ। શું બેન, શું કહેશો તમે આને લઈને? કલર પૂરી બધાએ મહેનત કરી છે। શું નામ છે? અસ્મિતા। અસ્મિતા, ગુજરાતની અસ્મિતા નહીં પણ આમના ઘરની અસ્મિતા છે। આ બેન છે અહીંયા, બહુ સારું કામ છે એમનું। અને અહીંયા આગળ જે તમને રંગોલી બતાવી, બહુ અદ્ભુત એમનું જે કલા છે, આખા દિવસની જે મહેનત છે એમને બતાવી છે અને પોતાનું જે હાથનું મહેનત અને એમને જે દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે। કાલે જ હવે એમ કીધું એમ કે ગણિતની ઘડીઓ છે એ ગણાઈ રહી છે। હવે આવતીકાલે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। કાલે બાળકથી લઈ અને ઘરડા મા બાપ સુધી પણ ઘરમાં રહે છે, કેમ કે કાલે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। કેમેરા પર્સન કેતન સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાત, અમદાવાદ।